અંકલેશ્વર રામકુંડને જોડતા રામકુંડ પંચાયતી બજાર માર્ગ પર રોહિતવાસ પાસે છેલ્લા 1 મહિનાથી ડ્રેનેજ પાણી ઉભરાઈ રહ્યા છે તેમજ ચેમ્બરમાંથી તીવ્ર વાસ સાથે દૂષિત પાણી માર્ગો પર ફરી વળ્યું છે, જેને લઈ રોજ રામકુંડ મંદિર તેમજ શિપ્રા ગણેશ મંદિર જતા ભક્તોને આ દૂષિત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેને લઈ તેમની આસ્થાને ઠેસ પહોંચી રહી છે। આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે વારંવાર પાલિકામાં ફરિયાદ કરવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્વચ્છ અંકલેશ્વરની વાત માત્ર કાગળ પર અને બોલીમાં જ પાલિકાની જોવા મળી રહી છે। દૂષિત પાણીને લઈ ફેલાઈ રહેલી ગંદકીને લઈ રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે હજી પણ પાલિકા દ્વારા અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે તો આગામી દિવસોમાં પાલિકા ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, જેથી જે તે વિભાગની નોંધ લેવી। અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા અને ડ્રેનેજ વિભાગ સામે વારંવાર ફરિયાદ કરાઈ રહી છે, ખાસ કરીને ઉભરાતી ડ્રેનેજ અને ગટરોની સમસ્યાના નિવારણમાં ડ્રેનેજ વિભાગના વહીવટી ખાડે ગયો છે, ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે ડ્રેનેજ વિભાગની નિંદ્રાની નીતિ સામે જવાબદાર અધિકારીઓના કાન નહીં અમરે તો પાલિકા સામે અનેક મોરચા આવે તે નવાઈ નહીં।